વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી વિકાસના કામોને વેગ આપવા માટે તેને મંજૂર અથવા તો નામંજૂર કરવા અને વિકાસના કાર્યો પર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિની બેઠકનું વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આયોજન થતું હોય છે। આજ સ્થાયી સમિતિની બેઠકમાં 13 જેટલા વિકાસના કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક કામ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે। 12 અલગ અલગ વિભાગના કામો કે જે મંજૂરી અર્થે સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પાણી પુરવઠા શાખાનું કામ, વરસાદી ગટર શાખાનું કામ, ડ્રેનેજનું કામ, તેની સાથે જ સેન્ટ્રલ સ્ટોર બાંધકામ શાખા, આવા અલગ અલગ વિકાસના કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હોય, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી અને જ્યારે એક કામ પાણી પુરવઠા વિભાગનું, જેને મુલતવી રાખવામાં આવ્યું છે। વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી। આજે સ્થાયી સમિતિમાં ટોટલ 13 પ્રપોઝલ મૂકવામાં આવી હતી, એમાંથી એક મુલતવી રહી છે અને 12 મંજૂર કરવામાં આવી છે। બાલી તળાવના નવીનીકરણનું જે કામ હતું એ 6,77,69,740 રૂપિયાના કામના 38.38% વધુના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। આઇટમનું રેટ એનાલિસિસ કરતાં જે 20-21ના એસઓઆર અને 23-24ના એસઓઆરમાં લગભગ 37%નો ફરક છે, એટલે પ્રેક્ટિકલી એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટે બનાવેલા એસઓઆરના પ્રમાણે કામગીરી કરવામાં આવી છે। વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 13માં જે કન્ટામિનેટેડ લો પ્રેશરના પ્રોબ્લેમ છે એ માટે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 4માં 21 કિલોમીટરની લાઇન અને કનેક્શનો, એમડીપી કનેક્શનો સાથેની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। એવી જ રીતે વોર્ડ નંબર 13માં 17 કિલોમીટર લાઇન બદલવામાં આવશે। વોર્ડ નંબર 4નું કામ 10,21,00,000ના અને 4% ઓછા મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં 10,54,00,000 અને 11.96% વધુ મુજબના કામને મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં વધુ પાઇપલાઇનો નાખવાની હતી અને ગીચ વસ્તીમાં કામ કરવાનું હોવાથી મશીનરી ન ચાલે, મેન્યુઅલ કામગીરી વધારે છે, તેથી ભાવ થોડા વધારે આવેલા છે। પૂર્વ ઝોનમાં વોર્ડ 5માં આજવા રોડ નેરઈ પાર્કથી અમરદીપ સુધી પ્રેશર સુધારણા 300 mmની પાણીની લાઇન નાખવાની હતી, હાલ પૂરતું કામ મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનના વોર્ડ નંબર 15માં રામવાટિકા સોસાયટીથી સ્કાય માર્ગ એપાર્ટમેન્ટ સુધીની મોટી નળિકા નાખવાના કામને 34.98%ના વધુ ભાવ 52,53,025 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ઉત્તર ઝોનમાં નવીન વરસાદી ગટર બનાવવાનો વાર્ષિક ઇજારો ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યો છે। ઇજારદારે -6% ભાવ ભર્યો હતો, -9% કરવામાં આવ્યો છે। 3 કરોડની મર્યાદાનો વાર્ષિક ઇજારો છે। વડોદરા મહાનગરપાલિકામાં આવેલી અલગ અલગ વરસાદી કાંસોની કામગીરી ચાલી રહી છે, ત્યારે અલગ અલગ જંકશન ઉપર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ને ક્રોસ કરવાની જરૂર હોવાથી એના માટે જે પુશિંગનું કામ આવ્યું છે એ કામ 9.50% વધુ 30,48,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજવા જંકશન, ગોલ્ડન જંકશન, વાઘોડિયા જંકશન, કપુરા જંકશન, તરસાલી જંકશન પાસે પુશિંગ કરવાની જરૂર છે। એ સિવાય મહાનગરનું નાળું છે એમાં પણ પુશિંગ કરી અને રૂપારેલ કાસનું પાણી મહાનગરના નાળાને ક્રોસ કરે એ પ્રમાણેની કામગીરી લેવામાં આવશે। વોર્ડ નંબર 4માં શિવસાગર સોસાયટીથી વૈકુંઠ તરફ વરસાદી ગટર નાખવાના કામને 7.6% ઓછા 2,78,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા ખાતા દ્વારા સયાજીપુરા ખાતે આવેલી હયાત ટાંકીમાં એસટી પેનલ 2 જવાને લીધે અવારનવાર બગડતી હોવાથી નવી એસટી પેનલ 5% વધુના ભાવે 24,93,750ના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 17માં વનજીસી ગેટથી બરોડા ડેરી સુધી મેન્યુઅલ પુશિંગથી 12% વધુનો ભાવ 1,44,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। અગ્નિશમન અને તાત્કાલિક સેવા માટે પૂર વખતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કામ આવ્યું હતું એમાં 16 રબર બોટ માગી હતી, એના બદલે 8 રબર બોટ અને એને સંલગ્ન મશીનરી કે જેમાં OBM મોટર હોય, પર્સનલ લાઈફ સેવિંગ જેકેટ હોય, આ બધાની સંખ્યા ઘટાડીને 8 બોટ કરવામાં આવી છે।
એ સિવાય અધર ગેજેટ્સમાં એલઈડી, રિચાર્જેબલ, લિથિયમ ટોર્ચ, સેફ્ટી ગ્લોવ્સ, પોકેટ નાઇફ, ગેસ લાઇટર, વોટર બોટલ, રક્ષક બેગ, મોસ્કીટો નેટ, સેફ્ટી હેલ્મેટ, ઇમરજન્સી સ્પોટલાઇટ, મલ્ટીપર્પઝ ફોર્સિબલ મેન્યુઅલ ટૂલ્સ, ફાઇબર ગ્લાસ બેકબાર્ડ, સ્ટ્રેચર, ટ્વિન પ્રોજેન્ડર કેટહુક અને ઇલેક્ટ્રિક ચેન સો મશીન, ઇમરજન્સી લાઇટ ટાવર વિથ ડીઝલ એન્જિન અને ટૂલ કિટ. આ તમામ વસ્તુ ઇમરજન્સીમાં પૂરની પરિસ્થિતિમાં કામ લાગે એ માટે મંજૂર કરવામાં જે ફેરફાર એટલો કર્યો છે કે 16 નંગ બોટના બદલે 8 નંગ બોટ લેવાની છે અને ભવિષ્યમાં વધુ બોટની જરૂર હોય તો બીજી 8 નંગ ફાઇબર બોટ લેવાની સૂચના આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર તરફથી જે કુલર નાખવાનું કામ હતું એ કુલર નાખવાનું કામ ફેરફાર સાથે મંજૂર કરવામાં જે 22% ભાવ હતો વધારાનો, એના બદલે 5% નેગોશિએટ કરી 17.50%ના ભાવે ઇજારાને 1 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. બાંધકામ પરવાનગી શાખા દ્વારા પાણીગેટ બાવામોનપુરા વીમા દવાખાના પાસે ખાનગી મિલકત કોલેપ્સ થવાથી હ્યુમન રાઇટ કમિશનના આદેશ મુજબ જે 3 મજૂરો મરી ગયા હતા એમના માટે વાંધા સહિત 9 લાખ રૂપિયા હ્યુમન રાઇટ કમિશનની કોર્ટમાં જમા કરવા માટેના આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે છે. ચામ નંબર 2 અને 3 પાણી પુરવઠા શાખા તરફથી મોકલવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું છે કે પ્રોવાઇડિંગ એન્ડ લેઇંગ ઓફ ન્યૂ પાઇપલાઇન નેટવર્ક ઇન વોટર કમિટમેન્ટ એરિયા એન્ડ લો પ્રેશર એરિયા. એક જ કંપની છે SM એન્ટરપ્રાઇઝ, એને વોર્ડ નંબર 2 એટલે એમાં 4% ઓછા ભર્યું છે અને વોર્ડ નંબર 13માં 11% વધુ. તો આવું કેમ થયું હશે? દરેક એરિયા અલગ અલગ હોય, પાઇપલાઇનની ક્વોન્ટિટીમાં ફરક પડે. વોર્ડ નંબર 4માં 21 કિલોમીટર લાઇન નાખવાની છે, વોર્ડ નંબર 13માં 17 કિલોમીટર લાઇન નાખવાની છે. વોર્ડ નંબર 13માં સ્લમ એરિયા વધુ છે અને નાની નાની ગલીઓમાં કામ કરવાનું છે, એટલે જીસીબીથી કામ કરવાનું એના બદલે મેન્યુઅલ એક્સકેવેશન કરવાની વધુ જરૂર પડશે. એટલે અલગ અલગ એરિયાની અલગ અલગ પરિસ્થિતિના આધારે આ રીતના ભાવમાં ફરક આવેલો છે. 15%ના ભાવનું ટેન્ડર હતું, નેગોશિએટ કરી અને 11.93% કે એવું કરવામાં આવ્યું છે. વિવાદમાં રહેલું કપુરાઈ તલાવનું જે બ્યુટિફિકેશનનું કામ આપવામાં આવ્યું અગરવાલ કન્સ્ટ્રક્શનને, જે હલકી કક્ષાની કામગીરીના આક્ષેપો પણ થયા હતા. હવે ફરી એમના પર વિશ્વાસ કેમ મૂકવામાં આવ્યો કે અને વધુ ટકાથી ભાવથી આપવામાં આવ્યું છે એમના ભાઈની તલાવનું કામગીરી? કોઈ પણ ઇજાદાર પર આક્ષેપ થાય ત્યારે એની પૂર્ણ તપાસ અને ક્વોલિટી ચેકિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતું હોય છે અને એમાં કોઈ પ્રકારની ક્ષતિ ન જણાતા એને કે બ્લેકલિસ્ટ કરવાની કે એવી કોઈ દરખાસ્ત આવેલી નથી સ્ટેન્ડિંગ કમિટીમાં. છતાં એની ક્વોલિટી ખરાબ હશે તો વધુ મોનિટરિંગ કરીને સારી ક્વોલિટીનું કામ કરે એ માટે ફરજ પાડવામાં આવશે. ભાવ વધારો કેમ કરી આપવામાં? કીધું ખરું, ઓલરેડી મેં બાઇટમાં કહી દીધું છે કે જે જૂના એસઓર પ્રમાણે ટેન્ડર થયું હતું અને જે નવા એસઓર છે એમાં 38%નો ભાવ વધારો થયો છે, એટલે કહી શકાય કે આ ટેન્ડર એસઓરના ભાવે જ મંજૂર કરવામાં આવ્યું છે. ચેરમેનશ્રી, વડોદરા માટે એક સારા સમાચાર છે કે ભારતના ઇતિહાસને વર્ણવતું જાણતા રાજા નાટક અત્યારે વડોદરામાં બતાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાનો એનો શો કરી રહ્યું છે. શું છે વિગત? જાણતા રાજાનો શો એટલે કહી શકાય કે સ્વરાજના ઉદ્ઘોષક એવા છત્રપતિ શિવાજી મહારાજે જે આખું મરાઠા સામ્રાજ્ય 3 સલ્તનતની સામે લડી, આદિલશાહી, નિઝામશાહી અને મુગલોની સામે લડી અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય છુપા યુદ્ધમાં પ્રવીણ અને જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા શિવાજીરાવ ગાયકવાડે સ્વરાજની ઉદ્ઘોષણા કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એનો વિસ્તાર છેક કોંકણથી લઈ અને મહારાષ્ટ્ર સુધી કરવામાં આવ્યો. વડોદરા પણ એમાંનો એક ભાગ હતું. એટલે આ જે સ્વરાજના ઉદ્ઘોષક, રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રવાદી શિવાજીરાવ ભોસલેની જીવનકથની પર આધારિત મહાનાટિકા પૂનાની જાણતા રાજા સમિતિ દ્વારા અલગ અલગ શહેરોમાં એનું પ્રદર્શન કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ કાર્યક્રમ ગઈકાલથી ચાલુ થયો છે અને આજે પણ છે. આવતીકાલનો શો કોર્પોરેશને 4000 ટિકિટ ખરીદી અને તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ પોતાના ફેમિલી સાથે જોઈ શકે, જેથી કરીને જે આ સ્વરાજ્યની ભાવના છે, રાષ્ટ્રપ્રેમની ભાવના છે, એમના દિલમાં ઉત્કટ બનીને જીવતી રહે અને શહીદોના બલિદાન અને સ્વતંત્ર સેનાનીઓના જે ત્યાગ અને બલિદાન છે એ એળે ન જાય અને ભારત માતાનું આંચલ નીલામ ન થાય
એ રીતે આ રાષ્ટ્ર ભાવના આવનારી પેઢીઓમાં પણ સિંચિત રહે એ આશયથી આ મહાનાટ્ય કોર્પોરેશન દ્વારા પણ સ્પોન્સર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને એમાં અમે આમંત્રિત પણ કર્યા છે. આશય ખુદ રાષ્ટ્રવાદની પ્રેરણા અને જે મોદી સાહેબનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, એટલે આપણા જે મૂળ છે, આપણી જે સંસ્કૃતિ છે એનાથી આપણે વિખૂટા ન પડીએ અને આપણી આવનારી પેઢી પણ આપણા ઇતિહાસથી જાણકાર રહે એ આશયથી આ કાર્યક્રમ કરવામાં આવે. આ શો મહાનગરપાલિકા કરવા જઈ રહી છે, શું સ્થાયી સમિતિ એને મંજૂરી આપી છે ખરી? સ્થાયી સમિતિના સભ્યો અને સંકલન સમિતિમાં આ વસ્તુ નક્કી થઈ ગઈ છે, એટલે આજે કે ઉતાવળની રીતે આઈટમ નથી આવી, પણ આવતા અઠવાડિયે આઈટમ આવી જશે અને સૈદ્ધાંતિક મંજૂરી તમામની વર્બલી લઈ લેવામાં આવશે. જે ભાયલી તલાવની જે વાત છે, પીઆરઓમાં 1 તારીખ 2/1/24 આ કામ ની પ્રસારણ થાય છે અને ત્યારબાદ જે 6ઠ્ઠા મહિને એને ભાવ વધારો આપવાનું વાત થઈ રહ્યું છે, તો 6 મહિનામાં સર 30% ભાવ વધારો કેવી રીતે પોસિબલ છે? પીઆરઓ ડિપાર્ટમેન્ટ તો આ કામ કરતું નથી, હા, એટલે પીઆરઓ ડિપાર્ટમેન્ટમાંથી આ દરખાસ્ત આવી હોય એવું હું નથી માનતો. પીઆરઓ ડિપાર્ટમેન્ટ નહીં, આજે તલાવની કામગીરી માટેની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ 1 તારીખે થાય છે પ્રસારિત, અને ત્યારબાદ 6 તારીખે એવું લખવામાં આવે છે ફ્યુચરિસ્ટિક સેલમાંથી કે ભાવ વધારાનું મંજૂરી અમે આપી રહ્યા છે, એટલે 6 મહિનામાં જ કેવી રીતે 5 આઈટમ થયા છતાં કોઈ ભાવ ભરતું નહોતું, એટલે નવીન એસોર આવ્યા અને નવીન એસોરના આધારે આ નિર્ણય લેવામાં